ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। અને વરસાદની મોસમમાં કંઈ ઘરમાં બેઠા બેઠા કંઈ ને કંઈ ખાવાની ઈચ્છા થતી હોય છે, તો એ માટે આપણે એકદમ સરસ એવા છોલે ભટુરે બનાવીશું। તો બસ એકદમ સરસ છોલે ભટુરે બનાવવા માટે મેં અહીં 3 કપ જેટલો મેંદો લીધો છે। તમે ઘઉંનો અને મેંદો મિક્સ પણ કરી શકો છો। અને સાથે જ મેં 1/4 કપ જેટલો સોજી લીધો છે, જેને મેં પલાળી લીધો છે। 5 મિનિટ પહેલાં આપણે પાણીમાં પલાળી લેવાનો છે અને પલાળી લીધા પછી આપણે એને લોટમાં એડ કરી દેવાનો છે। તો હવે આપણે બીજી વસ્તુઓ એડ કરીશું। તો સૌપ્રથમ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તો 1 ટેબલસ્પૂન મીઠું એડ કરવાનું છે। જોઈ શકો છો હાફ ટેબલ સ્પૂનથી પણ ઓછું આપણે બેકિંગ સોડા એડ કરવાનો છે અને 1 ચમચી મોટું મોવન એડ કરવાનું છે। 2 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે। તો આ ભટુરે આપણે આજે ઈસ્ટ વગર બનાવવાના છે અને એકદમ સરસ બને છે। ખરેખર એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ સરસ બનીને તૈયાર થાય છે। મારા ઘરમાં તો આ ભટુરે બહુ જ ભાવે છે। તો બસ બધું જ એડ કર્યા પછી આપણે લોટને એકદમ સરસ પહેલાં મિક્સ કરી લેવાનો છે, જેથી કરીને બધી જ વસ્તુઓ એકસરખી મિક્સ થઈ જાય। અને મિક્સ કર્યા પછી આપણે લોટને બાંધી લેવાનો છે। તો લોટને આપણે મીડિયમ સોફ્ટ બાંધવાનો છે, બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, આ રીતનો લોટ બાંધવાનો છે। તો હવે આપણે લોટને સરસ મસળી લેવાનો છે। તો જરૂર પડે એમ હાથ પર તેલ લગાવતા જઈ અને આપણે લોટને આ રીતે, જે રીતે તમે જોઈ શકો છો એ રીતે લોટને મિક્સ કરવાનો છે। તો આ ક્રિયા તમે પ્લેટફોર્મ પર પણ કરી શકો છો। તો આ રીતે આપણે લોટને ખેંચીને બાંધવાનો છે। તો લગભગ આ પ્રક્રિયા 5 થી 10 મિનિટ સુધી કરવાની છે, જ્યાં સુધી લોટમાં એકદમ સરસ લચીલા પણ ના આવી જાય। અને આ રીતે એને પટકીને પણ મિક્સ કરવાનો છે, જેથી કરીને લોટ આપણે એકદમ સરસ થાય, અંદર એરિએશન થાય અને આપણને એકદમ સરસ આપણા પોચા ભટુરા બને। તો બસ હવે લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો લોટ સ્મૂથ પણ થઈ ગયો છે। તમે એને પ્રેસ કરો તો લોટ ઉપર આવી જાય છે અને એ રીતે આપણે એને મિક્સ કરવાનો છે। અને જ્યારે પણ તમે લોટને રાખવાનો હોય ત્યારે આ રીતના એને ફોલ્ડ કરી લેવાનો છે અને કોઈ પણ વાસણમાં આપણે એને મૂકી દેવાનો છે અને ઉપર તેલ લગાવી લેવાનું છે। તો બસ હવે આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે। તો લગભગ જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 1 થી 2 કલાક પણ રાખી શકો છો અને ટાઈમ હોય તો 1 કલાક પણ રાખી શકો છો। તો બસ આ રીતે આંગળી મૂકશો ને પ્રેસ કરશો એટલે લોટ ઉપર આવશે। બસ હવે ઢાંકીને એને લગભગ 2 કલાક માટે રાખીશું। તો હવે બીજી બાજુ આપણે છોલે બનાવવાના છે। તો છોલેને મેં ઓલરેડી 6 થી 7 કલાક પલાળી અને બાફી લીધા છે। લગભગ 4 થી 5 સીટીમાં બાફી લેવાના છે। તો છોલેનો તડકો લગાવીશું। તડકો લગાવવા માટે મેં તેલ લીધું છે। તેલમાં મેં થોડા આખા ધાણા એડ કર્યા છે, 1 તમાલપત્ર એડ કર્યું છે, ચક્રી ફૂલ, મોટી ઇલાયચી જેને છોલીને એડ કરવાની છે, 4 થી 5 લવિંગ અને મરી એડ કરવાના છે અને થોડી એમથી ટુકડી જાવંત્રી પણ એડ કરીશું અને નાનો ટુકડો તજનો એડ કરીશું। સાથે જ અહીં મેં 2 સમારેલી મોટી ડુંગળી આ રીતે રફલી ચોપ કરી લીધી છે, એને પણ એડ કરી લઈશું અને 2 મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને લગભગ 10 થી 12 કાજુના નંગ એડ કરી દઈશું અને બધું જ આપણે સરસ સંતળાવા દેવાનું છે। અને સાથે જો લસણ ખાતા હોય તો એ પણ એડ કરી દઈશું। તો 3 થી 4 કળી જેટલું આપણે લસણ એડ કરવાનું છે। બસ હવે ડુંગળી થોડી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે। તો આ ગ્રેવી પણ ખૂબ સરસ બને છે અને આ ગ્રેવીનો તમે લગભગ બધી જ સબ્જીમાં યુઝ પણ કરી શકો છો। તો જોઈ શકો છો ડુંગળીનો આ થોડો પિંક કલર આવી ગયો છે એટલે મેં અહીં ટામેટાં એડ કરી દીધા છે। તો ટામેટાં પણ મેં અહીં 2 લીધા છે ને આ રીતના મોટા મોટા જ કટ કરી લીધા છે। બસ હવે આપણે ડુંગળી અને ટામેટાની છાલ એકદમ સરસ મેશ થઈ જાય ટામેટું ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે। તો લગભગ 10 થી 15 મિનિટ જેટલો સમય થાય એટલે ટામેટાં પણ ચડી જશે અને ડુંગળીનો કલર પણ વધારે ચેન્જ થઈ જશે। તો બસ હવે આપણે મસાલા આમ જ કરી લઈશું। તમે અલગથી ગ્રેવી બનાવો ત્યારે પણ મસાલા કરી શકો છો। તો અહીં 1 મોટી ચમચી કાશ્મીરી મરચું એડ કર્યું છે, 1 ચમચી ધાણા એડ કર્યા છે, ધાણા જીરું પાવડર એડ કર્યો છે, સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે, કેમ કે મેં છોલેમાં પણ બાફવામાં મીઠું એડ કર્યું હતું માટે મેં અહીં થોડું મીઠું એડ કર્યું છે। બસ હવે આપણે મિક્સ કરી લઈશું અને અડધી ચમચી જેટલી હળદર પણ એડ કરી લઈશું। તો બસ હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું, જેથી કરીને મસાલાનો કલર પણ એકદમ સરસ આવી જાય અને એકદમ સરસ મસાલા સેટ પણ થઈ જાય અને આપણી ગ્રેવીનો કલર પણ ખૂબ સરસ આવે છે। તો ગ્રેવીનો કલર સરસ લાવવા માટે આપણે હંમેશા કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે, જે તીખું પણ ઓછું હોય છે અને લાલ પણ થાય, સબ્જી પણ સરસ કલર પકડે। તો ઠંડુ થાય પછી આપણે આ રીતે એને મિક્સરમાં પીસી લેવાનું છે। આ ગ્રેવીને જો તમારે વધારે સ્મૂથ બનાવવી હોય તો તમે એને ચાળી પણ શકો છો। હવે ઘી અને બટરનો ઉપયોગ કરી અને ફરીથી
આપણે છોલેની રિયલ પ્રોસેસ કરીશું. તો મેં ઘી અને 1 ચમચી જેટલું બટર એડ કર્યું છે, તમાલપત્ર અને જીરું એડ કર્યું છે. અને બસ હવે આપણે જે ગ્રેવી રેડી કરી છે એને આપણે એકદમ સરસ એડ કરી દઈશું. અને એકદમ સરસ તેલ છૂટે ને ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લઈશું અને ગાળી પણ થઈ જશે. તો જોઈ શકો છો ગ્રેવી આપણી એકદમ સરસ થાય છે. આ ગ્રેવીને જો તમે ગાળીને એડ કરો તો પણ એનું રિઝલ્ટ તમને ખૂબ સરસ મળે છે. મેં આજે ગાળી નથી, પણ તમે ગાળીને પણ યુઝ કરી શકો છો. હવે ફરીથી ઉપરથી મેં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો ધણા જીરું પાવડર એડ કર્યો છે. અને ગ્રેવીને આ રીતે હલાવતા રહેવાનું છે, નહીં તો ગ્રેવીના છીંટા જે ઉડે છે એ બહાર આવે છે અને કિચન પણ ગંદુ થાય છે અને આપણને પણ ઘણીવાર લાગી જાય છે. તો હવે ગ્રેવીને એકદમ સરસ આપણે ચડવા દેવાની છે. જ્યાં સુધી ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ ના છૂટું પડી જાય અને એકદમ ગળી ના થઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દેવાની છે. તો આ પ્રોસેસ છે એ ખૂબ જ અગત્યની છે અને તેલ છૂટે ત્યાં સુધી જો એને ચડવા દઈશું તો આપણો ગ્રેવીનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. માટે હવે તમારે જેટલી ગ્રેવી ગળી કરી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. તો મેં લગભગ અહીં 1 કપ જેટલું પાણી એડ કર્યું છે. ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે. તો ગરમ પાણી એડ કરીએ તો કોઈપણ સબ્જીની પ્રોસેસ જે છે એ અટકી ન જાય અને ચાલુ જ રહે. તો ગ્રેવીમાં હવે ગ્રેવીને આપણે ઉકળવા દેવાની છે. તો જોઈ શકો છો ગ્રેવી એકદમ સરસ ઉકળવા માંડી છે. તો મેં અહીં બાફીને જ રેડી રાખેલા જે છોલે છે એ એડ કરી દીધા છે. તો એકદમ સરસ છોલે આપણા બનીને તૈયાર થઈ જશે ફટાફટ. તો બસ હવે આપણે ફરીથી એને એક ઉકાળો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળવા દઈશું. તો હવે ઢાંકણ ઢાંકી અને છોલેને ઉકાળવા દઈશું. અને આ ટાઈમે જો તમને ગળપણ ભાવતું હોય તો તમે થોડું ગળપણ પણ એડ કરી શકો છો. અને અહીં મેં ઘરની ક્રીમ લીધી છે અને ધાણા પણ એડ કરી લીધા છે. તો ઓલમોસ્ટ આપણી સબ્જી તૈયાર થવા માટે રેડી થઈ ગઈ છે. તો છે ને એકદમ સરસ અને મોંમાં પાણી આવી જાય એવી સબ્જી. તો આ સબ્જી ખરેખર ખૂબ જ સરસ બને છે અને ઘરે બનાવીને ખાઓ તો ખૂબ જ સારું અને સરસ રિઝલ્ટ પણ મળે છે. અને ઉપરથી જોઈ શકો છો તમે તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે. તો તમે જો ઈચ્છો તો એક તડકો વધારે પણ કરી શકો છો. તો આપણા ચણા એકદમ સરસ રેડી થઈ ગયા છે. તો છે ને એકદમ સરસ એવા ચટપટા ચણા આપણા રેડી થઈ ગયા છે. તો બસ હવે ચણા થઈ ગયા છે. તો હવે ભટુરે વણવાના છે. તો ભટુરેનો લોટ પણ જોઈ શકો છો એકદમ મલાઈ જેવો થઈ ગયો છે અને એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો બસ આપણે આવી રીતનો લોટ બાંધવાનો છે. તો લોટ બંધાઈ ગયા પછી હવે આપણે એના લુવા કરવાના છે. તો લુવા પણ ખૂબ જ ધ્યાનથી કરવાના છે. હું જે રીતે બતાવી રહી છું એ રીતે જ લુવા કરવાના છે. તો તમારું ભટુરું એકદમ સરસ ફૂલશે. નહીં તો ભટુરે ઘણીવાર ના ફૂલે, અડધા ફૂલે એવું પણ બની શકે છે. તો બસ હવે આપણે તમને જે સાઇઝના ગમતા હોય, જે શેપના ગમતા હોય એ શેપના ભટુરે વણી લેવાના છે. અને એક બાજુ તેલ પણ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. અને ફટાફટ ભટુરે બની જાય માટે આપણે તેલને પણ પહેલાંથી ગરમ કરવા મૂકી દઈશું. તો મેં આજે રાઉન્ડ શેપ જ બનાવ્યો છે. તમે ઓવલ શેપ પણ બનાવી શકો છો. તો જોઈ શકો છો આટલા પતલા એવા ભટુરે આપણે બનાવવાના છે. આપણે બહાર ખાઈએ છીએ એ તો આપણે ઘણા થીક ભટુરે મળે છે, પણ આપણે ઘરે બનાવીએ તો ભટુરે ખૂબ સરસ બને છે. અને તેલને ગરમ કરવામાં પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો તેલ પણ ખૂબ જ સરસ એવું સારા પ્રમાણમાં ગરમ હોવું જોઈએ, જેથી તમે તરત જ ભટુરે એડ કરો અને આ રીતે ઉપરથી તમે તેલ સ્પ્રેડ કરો એટલે તમારું ભટુરે એકદમ સરસ ફૂલે. માટે તેલનું ટેમ્પરેચર પર આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે ને. તો એકદમ સરસ એવું આપણું ભટુરે બનીને રેડી થઈ ગયું છે. તો મસ્ત મજાનું અને વરસાદની મોસમમાં ખાવાની ખૂબ મજા આવે એવું ગરમ ગરમ ભટુરે આપણું રેડી થઈ ગયું છે. તો બસ હવે આવી જ રીતે આપણે બધા જ ભટુરે બનાવી લઈશું. અને ભટુરેમાં હું તમને આગળ બતાવીશ, જાળી પણ ખૂબ સરસ બને છે. અને ખરેખર ભટુરેને તમે બનાવીને મૂકી રાખો તો પણ એ ચવડ પણ નથી થતા અને એકદમ ઇઝીલી એ તૂટી પણ જાય છે. તો જોઈ શકો છો છે ને એકદમ સરસ, જોઈને જ ખબર પડી જાય કે આપણા ભટુરે એકદમ સરસ બન્યા છે, સુપર સોફ્ટ અને ક્રિસ્પી. તો હવે આપણા છોલે પણ રેડી છે, ભટુરે પણ રેડી છે. તો સર્વ કરી લઈએ. તો અહીં મેં છોલે પર એક મરચું એડ કર્યું છે ને ઉપરથી ધાણા સ્પ્રેડ કર્યા છે. તો અને તમે જો સલાડ કે કંઈ પણ ખાવાનું ઈચ્છતા હોય તો તે પણ સાથે લઈ શકો છો. તો છે ને એકદમ સરસ એવી છોલે ભટુરેની આપણી ડીશ રેડી છે. તો તમે પણ મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરજો. અને બેલ આઇકન દબાવવાનું પણ બિલકુલ ન ભૂલશો. તો મળીશું